બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજય ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો હજ્જે બૈતુલ્લા જનાર હાજીઓ માટે કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આયા હે બુલાવા મુજે દરબાર નબી સે। વડોદરા શહેરના નિઝામપુરા અતિથિ ગૃહ ખાતે ગુજરાત રાજ્ય હજ સમિતિ ગાંધીનગર દ્વારા આયોજિત હજ ટ્રેનિંગ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા તથા છોટાઉદેપુર જિલ્લાના હાજી તથા હજિયાનીઓને સરકારની ગાઈડલાઈન તથા હજના અરકાન વિશે ટ્રેનર દ્વારા ખૂબ સારી રીતે સમજણ આપવામાં આવી હતી। જે દ્રશ્ય તમે બીબી ન્યૂઝના માધ્યમથી જોઈ રહ્યા છો, જેમાં આગળ મીડિયા સમક્ષ હાજીઓ તથા જિમ્મેદારાન શું કહી રહ્યા છે તે સાંભળો। રિવોત અઝીઝ ઝુપેલવાલા। तो दुआ मांगी, ऐ अल्लाह तेरे रास्ते की मौत नसीब फरमा। तो वापस आकर हाजी साहब ने कहा, दूसरे दिन रात को जहाज यूं 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 हुआ। तो हाजी क्या बोले, ऐ अल्लाह इतनी उतावल नहीं है। आप कहाँ पर आए हो, क्या प्रोग्राम है यहाँ पे? हम यहाँ अतिथि गुरु में आए हैं, निजामपुरा में। हमें बहुत अच्छा प्रोग्राम है यहाँ पर, सिखा रहे हैं यहाँ पर। वहाँ मुझे फर्स्ट टाइम हज पढ़ने जाने का मौका मिला है। यहाँ पे ट्रेनिंग के लिए सीखना है, बहुत अच्छा सिखा रहे हैं। क्या नाम आपका? मोहम्मद सलीम अब्दुल करीम भाई। आज हज कमिटीનો जो પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તેમાં કયા પ્રકારની તાલીમ આપવામાં આવી છે? માશાલ્લાહ, અલ્લાહ બધા હજોની હજ કબૂલ કરે, આસાન કરે સફર। આ દર વર્ષ પ્રોગ્રામ થાય છે, એમાં માસ્ટર ટ્રેનર હજ કમિટી દ્વારા એપોઇન્ટ કરવામાં આવે છે ને એટલી સરળ ભાષામાં, કેમકે મોટાભાગે પહેલી વાર જવાવાળા હાજી હોય છે, એમની એટલી સરળ ભાષામાં સમજાવવામાં આવે છે, એટલા ખુશ થઈને જાય છે ને હાજીઓ સમજાવવાળાને દિલથી દુઆ આપીને જાય છે ને ફિકર લઈને જાય છે કે હજુ પણ અમે જતાં પહેલાં શીખીશું। હમણાં ટ્રેનિંગ કોણ આપી રહ્યા છે? હમણાં અમદાવાદના છે માસ્ટર આરિફ સાહેબ છે। એ એમના વિશે એવું કહેવાય છે કે માસ્ટર છે પણ એ ખરેખર હજ ટ્રેનર માસ્ટર પણ છે। એટલી સરળ ભાષામાં અલ્લાહ એમને બહુ સારો મલેકો આપ્યો છે બોલવામાં। કેટલા હાજી છે હમણાં ગુજરાતના વડોદરાના લગભગ છોટાઉદેપુર વડોદરા મળીને 600-650 હાજી છે, એમાંથી લગભગ 70 થી 80% જેવા હાજીઓ આવ્યા છે। શું નામ છે આપનું? મારું નામ અબ્દુલ હન્નાન યુસુફભાઈ दूधवाला, नागरवाड़ा थी। जी, हज कमेटी की तरफ से ये जो आज प्रोग्राम रखा गया है इसके बारे में क्या कहोगे? अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं सादिक सैयद पहली बार हज के लिए जा रहा हूँ। अल्हम्दुलिल्लाह, अल्लाह की बड़ी खुशनसीबी है कि अल्लाह ने हमें ये मुबारक दिन दिखाया। अभी ये जो प्रोग्राम रखा गया है अल्हम्दुलिल्लाह बहुत अच्छा है। इनका जो इंतज़ामी है वो अच्छा है। लेक्चरर्स जो प्रोफेसर है वो भी अल्हम्दुलिल्लाह बहुत अच्छे हैं और वो सीधी सलाह से और कोई ऐसी हार्ड कि जिसे ना समझ आए ऐसी कोई बातों का जिक्र ना करते हुए सब लोगों को समझा रहे कि क्या क्या पाबंदी रखनी है। अल्हम्दुलिल्लाह, अल्लाह इनके जहन के अंदर और तरक्की देवे और इन्हें खिदमत करने की नेक तौफीक और रफ़ीक अता फरमाए। दूसरा, कहाँ से हो? मैं यहाँ बड़ौदा से गोरवा से हूँ। क्या नाम आपका? मेरा नाम सैयद सादिक अली इंतजाम अली। जी सर, आज हज कमिटी ऑफ इंडिया તરફથી આજે ટ્રેનિંગનો કેમ્પ રાખવામાં આવ્યું છે, એના વિશે શું માહિતી આપશો? ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી વડોદરા જિલ્લાના અને છોટાઉદેપુર જિલ્લાના જે હજ યાત્રીઓ છે એમને સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્ટ્રિક્ટ ગાઈડલાઇન છે કે એમના ટ્રેનિંગ કમ્પલસરી છે। એની અંદર દીની અને દુનિયાવી તાલીમ
કમ્પલસરી લેવી પડતી હોય છે એની અંદર એમને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટમાં બધું આ જે વિગતો છે ભરવી પડતી હોય છે આની અંદર. એટલા માટે ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે 2 જિલ્લાના. ગુજરાતના 8,887 જે હજ યાત્રીઓ છે એમાં વડોદરાના 479 અને છોટાઉદેપુર જિલ્લાના 82 હજ યાત્રીઓ આપણા કેમ્પમાં સામેલ છે અને ટ્રેનિંગ લેવા માટે અહીંયા આવ્યા છે. અને એના માટે માસ્ટર ટ્રેનર અબ્દુલ રહીમ સાહેબ અને માસ્ટર આરિફ સાહેબ આમને ટ્રેનિંગ આપે છે આગળ. અને આ માટેનું આયોજન ગુજરાત સ્ટેટ હજ કમિટીના હોદ્દેદારો તરફથી કરવામાં આવે છે અને વડોદરા જિલ્લાની અંદર જે ફિલ્ડ ટ્રેનરો છે એ આનું આયોજન કરતા હોય છે. નહીં, સાઉદી ગવર્મેન્ટ તરફથી થોડા નિયમો સ્ટ્રિક્ટ થયેલા છે આની અંદર કે ભાઈ જે તે વખતે હજ કમિટી તરફથી જે લોકો જાય છે એમના માટે વેક્સિન અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જરૂરી છે. આ વખતે પ્રાઇવેટ ટૂરવાનું પણ કમ્પલસરી કરવામાં આવ્યું છે કે ગવર્મેન્ટ હોસ્પિટલ તરફથી આ કમ્પલસરી કરાવવું પડશે. પ્રાઇવેટ કોઈ પણ ડૉક્ટર હશે એમના તરફથી કોઈ આયોજન કરવામાં આવશે નહીં. અને ત્યાં આગળ જ્યાં જે બિલ્ડિંગો આપવામાં આવશે એ બિલ્ડિંગોની અંદર જેન્ટ્સ અને લેડીઝ બંનેને અલગ રાખવામાં ત્યાં આગળ આવશે. અને જમવાનું આયોજન દર વખતે મક્કા શરીફમાં આયોજન તમારા પોતાની રીતે કિચનની ફેસિલિટી આપવામાં આવતેલી, આ વખતે એ કિચન ફેસિલિટી હટાવી દેવામાં આવી છે. દરેક જણે પોતપોતાની રીતે ત્યાં જમવાનું આયોજન કરી લેવું પડશે. ત્યાં આગળ જે કાચો સામાન લઈને જવાની પરમિશન ત્યાં હતી એ પરમિશન બી આ વખતે ત્યાં બંધ છે. હજ કમિટીની ફ્લાઇટોની તારીખ નક્કી થઈ છે? હજ કમિટીની ફ્લાઇટો જે અમદાવાદથી એમ્બાર્કેશન પોઈન્ટમાં જે પણ હજ યાત્રીઓ જવાના છે 3 મેથી અહીંયા પહેલી ફ્લાઇટ એમની રવાના થશે. અને જે મુંબઈથી જવા રવાના છે એટલે મુંબઈવાળાની ફ્લાઇટો 18 એપ્રિલથી ચાલુ થવાની સંભાવના છે. આપનો પરિચય? સૈયદ મઈનુદ્દીન હાજી ગ્યાસુદ્દીન, વડોદરા જિલ્લા ફિલ્ડ ટ્રેનર, ગુજરાત સ્ટેટ હજ કમિટી. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.